સુરત શહેર પોલીસની કોમ્બિંગ વચ્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં સામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। પાટણના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરાયો। સુરતના સલાબતપુરા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે ગઈકાલે રવિવારે મોડી રાતે ફરીથી અસામાજિક તત્વો દ્વારા ધમાલ મચાવવામાં આવી હતી। સુરત શહેર પોલીસની કોમ્બિંગ વચ્ચે સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં અસામાજિક તત્વો બેફામ બની ગયા હોય તેમ દેખાઈ રહ્યું છે। ભાટીના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કરાયો છે। શું સલાબતપુરા પોલીસનો ગુનેગારો પર કોઈ ખૌફ જ નથી રહ્યો? સુરત પોલીસ દ્વારા ઘાતક હથિયારો જમા કરાવવાની મુહિમ છેડી હતી, છતાં સામાજિક તત્વો પર કોઈ લગામ લાગી નથી તેમ દેખાઈ રહ્યું છે। દિન દહાડે ઘાતક હથિયારો સાથે ફરતા લુખ્ખા તત્વોને પોલીસનો કોઈ ડર નથી। ભાટીના રઝાનગર ખાતે ઇમ્તિયાઝ અલી મુમતાઝ અલી અંસારી પર જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના બની છે। 3 થી 4 ટપોરી ઇસમો આવી ઘરમાં ઘૂસી આધેડ પર હુમલો કર્યો હતો। આ ટપોરીઓ નશામાં હોવાની વાત હાલ તો ચર્ચાઈ રહી છે। ભાટીના માધેડ પર 4 લુખ્ખા તત્વો આવી ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। રસ્તે ચાલતી મહિલાને પણ તમાચો માર્યો હતો। બાળકોને રસ્તે દોડાવ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। આતંક મચાવનાર સોએબ ઉર્ફે રોયા લાલા લાંબા અને અકીફ નામક યુવક હોવાનું જણાવી રહ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આ અંગે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ શરૂ કરી છે।